आशा की किरण। પાંચા ભાઈ કરીને સથવારા જ્ઞાતિમાં બહુ સારા ભગવાન સ્વામિનારાયણ એકાંતિક ભક્તરાજ, કેવા બધાએ ભગવાન એને વશ થઈ જાય, જીવન જ્યારે જીવી શકે ત્યારે મંદિરમાં પૂજારી તરીકેનું કામ કરે. અને એક દાડો વહેલા જાગી અને પૂજા પાઠ કરતા હતા. તો મંદિરમાં તેજ દેખાયું. અને તેજ જોતાની સાથે બહુ વહેલા 3 વાગે જાગેલા પૂજા પાઠ કરે, તેજ દેખાયું. અને પોતાનું આટલું બધું તેજ ક્યાં? જે તેજ ભાવ દ્રષ્ટિ કરી તો ભગવાન શ્રી પ્રગટ સ્વરૂપે ત્યાં સિંહાસન પર બેઠા હતા. અરે મહારાજ, આપ માલિક, અને ધન્ય 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 કરી દીધો આપના દર્શનથી. કૃપાનાથ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે અમે જતા હતા તો હળિયાદ, યાદ અમે જતા હતા હળિયાદ, હરિભાઈના દીકરા ડાયન તેડવા માટે જતા હતા. પણ મનમાં વિચાર થયો કે લાય પાંચા ભગતને વચ્ચે દર્શન દેતા જાય, પાંચા ભગતને વચ્ચે દર્શન દેતા જાય. સથવારા જ્ઞાતિમાં જન્મ હતો, પાંચા ભગતને દર્શન દેતા જાય. એટલા માટે પાંચા અમે તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. પાંચા ભગત તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. અરે કૃપાનાથ, મને કૃત્ય કરી દીધું. મહારાજ કે ઠીક લ્યો પાંચા ભગત, તમને દર્શન થઈ ગયા, અમારો ઉતાવળ છે માટે જઈએ છીએ. ભગવાન શ્રી રથ લઈને પધાર્યા, રથમાં બેઠા. અને રથમાં બેઠા, રથ ચાલતો થયો. ત્યાં ખૂણામાં એક કુંડી હતી, એની સાથે રથનું પૈડું ભરાયું, કુંડી થોડી તૂટી ગઈ. પાંચા ભગતો જોતા રહ્યા, જોતામાં આકાશમાં રથ અદૃશ્ય થઈ ગયો. પણ પાંચા ભગત હૃદયમાં આનંદનો સમય, એટલા બધા મોજમાં. ભલામણા કોઈને એવો ચિંતા 2-5-10 કરોડનો ફાયદો થઈ જાય તો ખબર પડે આને કાંક થયું. તો જેને પરમેશ્વર પ્રગટ મળી જાય એની મોજની શું વાત. એટલા બધા મોજમાં ભક્તો દર્શન કરવા માટે જ્યારે આવ્યા ત્યારે પાંચા ભગતને પ્રશ્ન કર્યો, પાંચા ભગત તમે આટલા બધા મોજમાં કેમ છો? પાંચા ભગત કે મોજમાં ન હોવા, આખી જિંદગીની આરાધનાનું ફળ આજ મને મળી ગયું. આજ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મને દર્શન દેવા માટે પધાર્યા. મહારાજ પધાર્યા. ભગત એવા કે જેથી કરીને લોકોને હા પડે, અરે ભગત તમે ભાગશાળી થઈ ગયા. અહીંયા ઓચિંતા તો કે જાતા તો હળિયાદ મહારાજ હરિભાઈના દીકરા ડાયા ભગતને તેડવા માટે જતા હતા. તો મહારાજ કે મારા મનમાં વિચાર થયો, રસ્તામાં પાંચા ભગતને દર્શન દેતો જ આમ નિર્ધાર કરીને મહારાજે પધાર્યા. મહારાજને મેં ઘણી તાણ કરી, મહારાજ રોકાઓ, હમણાં બધા ભક્તો દર્શન કરવા માટે આવશે. ભગવાન શ્રીએ કહ્યું છે કે મારે ઉતાવળ છે, મારે જાવ છે હળિયાદ. અને ઉતાવળ રથ હાક્યો તો આ કુંડી સાથે પૈડું ભરાણ તોડી નાખી કુંડીને. અને આમ જે વાતો કરતા આખા ગામમાં ખબર પડી, લોકો એ કુંડીના દર્શન કરવા માટે આવવા માંડ્યા. અને 8, 9, 10 જ્યાં વાગવાનો સમય થયો તે હળિયાદના કોઈ હરિભગત આવ્યા. એટલે ભક્તો પૂછભાઈ કયું ગામ? તો હળિયાદ થયા. તો કે હા, હળિયાદમાં પેલા હરિભાઈના દીકરા ડાયાભાઈને કેમ છે? તો કે તો આ ધામમાં ગયા. કે વહેલા સવારમાં ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા. અને ગામમાં અનેક લોકોને દર્શન આપીને ભગવાન સ્વામિનારાયણ ડાયા ભગતને તેડી ગયા. બાપ આ પ્રણામ આવે. એટલે को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत, बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.